ચાલો વિદ્યાર્થી મિત્રો, સંતુલન ચેપ્ટરની અંદર આપણે આગળ જઈએ. લેક્ચર નંબર 27 દ્રાવ્યતા ગુણાકાર. ખાસ અગત્યનો ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો દોસ્તો. ક્ષારના અંદર દ્રાવ્યતા, ક્ષારના પ્રકાર જે છે અલગ અલગ, એટલે કે ક્ષારના પ્રકાર AB, AB2, AB3 અલગ અલગ પ્રકાર જે છે એની દ્રાવ્યતા જોવાની છે. અને એમાં ખાસ આપણે અત્યારે દ્રાવ્યતા ગુણાકાર જોવાનો છે. દ્રાવ્યતા ગુણાકારની આપણે વાત કરવાની છે મિત્રો. દ્રાવ્યતા ગુણાકાર જેડબલઈમાં ખાસ જેડબલઈની નીટની અંદર વધારેમાં વધારે આમાંથી MCQ આવે છે. દ્રાવ્યતા ગુણાકાર એને KSP કહીશું. ઇંગ્લિશમાં વાત કરીએ તો સોલ્યુબિલિટી પ્રોડક્ટ. દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી, અને જે દ્રાવ્યતા જે છે એનો ગુણાકાર કરશું, સોલ્યુબિલિટી પ્રોડક્ટ, KSPની દોસ્તો આપણે વાત કરીએ છીએ. તો આવા AB પ્રકારના ક્ષાર જે છે કે એક ધન આયન હોય ને એક ઋણ આયન હોય, એક ધન આયન એક ઋણ આયન, ધન આયન ઋણ આયન, આ +2 અને આ 2- આ 2+ અને આ 2-, તો આ AB પ્રકારનો બે જે બેની સંખ્યા એક એક હોય એવા, તો એની આપણે વાત કરીએ. એનું એક ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ. ઉદાહરણ તરીકે AgCl. AgClને તમે પાણીમાં નાખો છો તો એમાંથી ઓગળે છે, બહુ ઓછો ઓગળે છે, તમને ખબર છે એની દ્રાવ્યતા બહુ ઓછી છે, 0.01 મોલર કરતાં ઓછી છે, અલ્પ દ્રાવ્ય છે, પણ જેટલો ઓગળે છે તેટલો, તો એ Ag+ aqueous Cl - aqueous બને છે. તો Ag+ ની સાંદ્રતા લેવાની, ગુણ્યા કોની લેવાની? Cl- ની. હવે સાંદ્રતા જે છે એને આપણે સોલ્યુબિલિટી કહીશું. શું કહીશું? સોલ્યુબિલિટી. અંદર જે કેટલો ઓગળ્યો છે, દ્રાવ્યતા. સોલ્યુબિલિટી એટલે આપણે શું લઈશું? દ્રાવ્યતા. આની સોલ્યુબિલિટી S કહી દઈએ, આની સોલ્યુબિલિટી S. આનો એકમ જે છે, દ્રાવ્યતાનો એકમ આપણે મોલારિટીમાં લઈશું. આનો એકમ મોલારિટી, આનો એકમ મોલારિટી. તો ટોટલ કેટલું થશે આપણે વાત કરીએ તો આની સોલ્યુબિલિટી ટોટલ, તો અહીંયા KSP બરાબર સોલ્યુબિલિટી પ્રોડક્ટ બરાબર આ સોલ્યુબિલિટીનો સ્ક્વેર આવશે, આની સોલ્યુબિલિટી આની, અને એનો એકમ કયો આવશે? મોલારિટીનો સ્ક્વેર. તો ખાસ કરીને આની સોલ્યુબિલિટી જો આપણે જોઈતી હોય તો = શું આવશે? સોલ્યુબિલિટી = √KSP આવશે. √KSP, કેમ કે અહીંયાથી આ સ્ક્વેર કાઢી નાખીએ તો અહીંયા શું થશે? √KSP. તો આની દ્રાવ્યતા સોલ્યુબિલિટી, S એટલે શું છે? સોલ્યુબિલિટી, જેને આપણે દ્રાવ્યતા કહીએ છીએ દોસ્તો. તો એ દ્રાવ્યતા આની કેટલી હશે? તો એ દ્રાવ્યતા આપણે શોધવી હોય તો આ રીતે શોધી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ સૂત્રની આપણે MCQની અંદર ખાસ વધારેમાં વધારે યુઝ કરશું. ચાલો, એના પછી તમને અહીંયા આપેલું છે, આ થોડુંક એવું રફ કરી દઉં છું અહીંયાથી, બરાબર? અહીંયાથી ચાલો, આ સોલ્યુબિલિટી જે છે અહીંયા S = √KSP આવશે, બરાબર ને? ચાલો નેક્સ્ટ આની વાત કરીએ તો BaSO4 છે, Ba+2 અને 2SO4, SO4 2-, આ તમને આપેલું છે. તો આની અંદર આની સોલ્યુબિલિટી આપણે S લઈ લઈએ, આની પણ S લઈ લઈએ. તો KSP બરાબર કેટલા થશે? સોલ્યુબિલિટીનો સ્ક્વેર, આનો એકમ કયો આવશે? મોલારિટીનો સ્ક્વેર. તો આની સોલ્યુબિલિટી બરાબર શું થશે? √KSP, બરાબર? તો આ બધા માટે આ જ પ્રકારનું સૂત્ર આવશે, કેમ કે સરખા છે ને, એક ધન ને એક ઋણ, એક ધન અને એક ઋણ જે છે. તો આ રીતે આવશે આ બધા સોલ્યુબિલિટીના સૂત્ર. કઈ રીતે આપણે લેવું છે તે અત્યારે ખાલી શીખવાનું છે. ચાલો, AB2 પ્રકારના ક્ષાર હોય તો એની દ્રાવ્યતા માટે કઈ રીતે, એટલે કે આ 1 છે અને આ કેટલા છે? 2, એટલે કે Ca+2 છે. આ Ca+2 જે છે 2Cl- છે. ધારી લો કે અહીંયા તમને આપેલું છે CaCl2, એમાંથી શું બને છે? Ca2+ અને 2Cl-, એટલે આના 2 નંગ મળે છે, બરાબર ને? આના 2 નંગ મળે છે અને આનો 1 મળે, એટલે કે બીજો જે છે એના 2 નંગ મળે છે અને પહેલો છે એના 1 છે. તો એની આપણે કઈ રીતના વાત કરશું? એની સોલ્યુબિલિટી કઈ રીતે લઈશું? તો આની સોલ્યુબિલિટી બરાબર આની સોલ્યુબિલિટી આપણે S કહી દઈએ. આની સોલ્યુબિલિટી, આનો સ્ક્વેર છે તો આનું 2S નો સ્ક્વેર કરવાનું. જેટલો સ્ક્વેર છે ને એટલે આગળ એટલા વડે ગુણવાનું. ઘન હોય તો 3 વડે ગુણવાનું, 4 ઘાત હોય તો 4 વડે ગુણવાનું પણ છે. તો અહીંયા શું થશે બોલો? આ S ગુણ્યા કેટલા આવશે? 4S², આવું આવશે કે નહીં? તો ફાઇનલ શું થશે? S ની 2 ઘાત અને S ની 1 ઘાત, એટલે કેટલી થશે? 4S નો ઘન, બરાબર છે? આ KSP. અને આનો એકમ કયો થશે? મોલારિટીનો ઘન. કેમ કે આનો એકમ મોલારિટી, આની એકમ મોલારિટીનો સ્ક્વેર થશે, એટલે ટોટલ મોલારિટીનો ઘન. આનો જો એકમ પૂછો તો. હવે આની સોલ્યુબિલિટી જોઈતી હોય, S જોઈતી હોય તો આની સોલ્યુબિલિટી આપણે જોઈતી હોય S, તો = શું આવશે? S = KSP/4. પણ આ S નો ઘન છે તો S = શું આવશે? અહીંયા KSP/4
અને આનું ઘનમૂળ આવશે. ખ્યાલ આવે ને? બહુ સીધી વાત છે. એટલે આ જો હોય, આ ટાઈપનો ક્ષાર હોય તો એની સોલ્યુબિલિટી આ રીતે શોધી શકાય છે. એટલે બધા જે ક્ષાર જે છે એની સોલ્યુબિલિટી શોધવાનું સૂત્ર અલગ રીતે આવશે. તો આપણે જાતે નક્કી કરવાનું છે. એનું KSP ઘણી વખત પૂછી શકે તો સોલ્યુબિલિટીને આટલા વડે ગુણી દેવાનું, સોલ્યુબિલિટીનો ઘન કરી લેવાનું. ઘણી વખત KSPની વેલ્યુ આપી હશે તો સોલ્યુબિલિટી શોધવાની હશે. એનું સૂત્ર આપણે આવી રીતે જાતે બનાવવાનું અને પછી ગણતરી કરવાની હોય છે. ચાલો, હવે એ જ ટાઈપનું તમને સૂત્ર આપ્યું છે. ધારી લો કે આની સોલ્યુબિલિટી કેટલી છે? S. અહીંયા 2OH માઇનસ મળે એટલે આની કેટલી થશે? 2S². તો KSP ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા તમે ગણતરી કરશો 2 દુ 4, 4S³ અને આનો એકમ કયો આવશે? મોલારિટીનો ઘન. તો સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ KSP ના છેદમાં કેટલા આવશે? 4 અને અહીંયા ઘનમૂળ આવશે. બહુ સીધી વાત છે. તો આવી રીતે જો તમને AB3 પ્રકારનો ક્ષાર આપ્યો હોય એટલે આ એક હોય ને આના કેટલા 3 નંગ હોય તો LCl3 માંથી શું બને છે? L3 પ્લસ અને 3Cl માઇનસ આ તમને આપેલું છે. તો આની આપણે વાત કરીએ તો આનું KSP બરાબર શું થશે? કોન્સન્ટ્રેશન ઓફ Al3 પ્લસ અને કોન્સન્ટ્રેશન ઓફ 3Cl માઇનસ, બરાબર છે? અથવા કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ જે છે એનો આપણે ઘન કરી દઈએ છીએ. Cl માઇનસ જે છે એનું શું કરી દઈએ છીએ? આપણે ઘન કરી દઈએ છીએ. તો આની સોલ્યુબિલિટી આપણે કઈ રીતે લઈશું? આની સોલ્યુબિલિટી S જેટલી ઘાત હોય એટલા વડે ગુણવાનું છે. 3S નો ઘન. તો અહીંયા શું થશે? S 3 તેરી 9, 9 તેરી 27, 27S³. આની S ને ઘન છે અને 1 ઘાત છે એટલે કેટલા થશે? 27S ની કેટલી ઘાત? 4 ઘાત KSP. ઓકે, ચાલો. અહીંયા એકમ કયો આવશે? મોલારિટીની 4 ઘાત. સોલ્યુબિલિટીની 4 ઘાત છે એટલે એકમ મોલારિટીની 4 ઘાત. આ એકમ છે ખાલી. તો આની સોલ્યુબિલિટી દ્રાવ્યતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? KSP ના છેદમાં 27 અને રેસ ટુ 1/4. બરાબર ને? બહુ સીધી વાત છે. તો આની સોલ્યુબિલિટી શોધવી હોય તો આ રીતે શોધી શકાય. એનું KSPની વેલ્યુ મૂકવાની, 27 વડે ભાગવાની અને ઘાત કેટલી કરવાની? 1/4 કરી દેવાની રહેશે. ચાલો, A2B3 પ્રકારના ક્ષાર હોય તો એના ઉદાહરણ કયા કયા છે? Al2SO4 thrice, Sb2S3. તો Al2SO4 thrice જે છે એનું વિઘટન થાય તો 2Al3 પ્લસ 3SO4 2 માઇનસ અને આ બે નાના 3 મળે છે. તો આમાં પણ એ જ કરવાનું. 2 ઘાત છે એટલે 2S નું શું આવશે? સ્ક્વેર. 3 ઘાત છે તો 3S નું શું આવશે? ઘન. અહીંયા શું આવશે? 4S². 2 દુ 4. અહીંયા 3 તેરી 9, 9 તેરી 27 એટલે કેટલા આવશે? 27S³. આટલું થઈ જશે. આની અંદરથી જો આપણે જોઈએ તો સૌથી પહેલી વસ્તુ 27 ગુણ્યા 4 એટલે તમારે થશે 108. અહીંયા કેટલી ઘાત છે? 3 ઘાત છે અને અહીંયા કેટલી ઘાત છે? 2. એટલે S ની કેટલી ઘાત થઈ ગઈ? 5 ઘાત જોવા મળે છે. અને આનો એકમ મોલારિટીની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. ઓકે, તો આ તમને KSP નું સૂત્ર મળી ગયું. હવે આપણે સોલ્યુબિલિટીનું સૂત્ર જોઈએ છે. તો સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે KSP ના છેદમાં 108 અને અહીંયા 5 ઘાત જે છે એ 5 ઘાત આપણે કાઢી નાખી છે એટલે અહીંયા 1/5 આવશે. તો આ રીતે તમારે સોલ્યુબિલિટી જે છે એના સૂત્ર તમારે લેવાના છે. આ સૂત્ર આપણે મેળવેલું જે છે એ સીધું જ સૂત્ર અહીંયા મળી ગયું છે. તો આ એક પછી એક જે છે સોલ્યુબિલિટીના સૂત્ર આપણે લેવાના છે અને આ જ સૂત્રનો આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે? JEE, NEET અને એમના MCQમાં. હવે એક કોમન સૂત્ર તમને આપેલું છે કે આ બધે યુઝ કરી શકો, ડાયરેક્ટ સીધો જવાબ લઈ શકો છો. આપણે રેગ્યુલર પદ્ધતિથી જે ગણતરી કરીએ છીએ એનાથી પણ તમે લઈ શકો છો અને આની પદ્ધતિથી. KSP બરાબર x ની x ઘાત, y ની y ઘાત અને S જે છે સોલ્યુબિલિટી x પ્લસ y. ઉદાહરણ તરીકે આ બે જે છે Al2SO4 thrice, આ x બરાબર આપણે કેટલા લઈ લીધા? 2. આ y બરાબર કેટલા લઈ લીધા? 3 લઈ લીધા છે. બરાબર છે. હવે આનું આપણે KSP નું સીધું સૂત્ર જોઈએ છે. તો આને x કહી દીધો તો આ x ની x ઘાત, 2 ની 2 ઘાત. આ y કહી દીધો તો y ની y ઘાત, 3 ની 3 ઘાત. તો સીધો જવાબ આવી જાય. અને x પ્લસ y એટલે સીધો જ તમને અહીંયા જવાબ આવી જાય. અહીંયા 2 ની 2 એટલે કેટલી ઘાત આવશે? અહીંયા 4 આવશે, અહીંયા 27 આવશે. 27 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા? 108. સીધો જવાબ. એવી જ રીતે આની અંદર પણ તમે ગણતરી કરી શકો છો. તો આ વાત હતી તમારી સોલ્યુબિલિટીની. અને સોલ્યુબિલિટી જે છે આની અંદરથી JEE નીટમાં MCQ બહુ વધારે પૂછાય છે. આના પછીના પોર્શનની અંદર આપણે જ્યારે MCQ સોલ્વ કરશું તો આના MCQ આપણે લઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ અને ખાસ રિવિઝન કરજો અને વ્યવસ્થિત જોજો. થેન્ક યુ.
છે.